નમસ્કાર, ભાવના પબ્લિકેશનની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. નવોદયની શરૂઆતમાં લેક્ચર નંબર 3 ચેપ્ટર નંબર પણ 3 આપણે ચાલુ કર્યું, તેમાં 2 લેક્ચર જોઈ ગયા. આજે આપણે લેક્ચર નંબર 3 ચાવીઓની વાત કરતા હતા. આપણે ઘણા બધા અંકોની ચાવી જોઈ ગયા, જેમ કે 2, 4, 8, 3, 6 અને 9. આજે આપણે સિમિલર જેવી ચાવી આવશે 5, 10 અને 11, તે ચાવીઓની વાત કરવાની છે. સૌ પ્રથમ સાવ સહેલી 5ની ચાવી. 5ની ચાવી શું કહે તો કે ખાલી આટલું જ યાદ રાખવાનું કે જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તેવી તમામ સંખ્યા 5 વડે શું હોય? વિભાજ્ય. ખાલી એટલું જ યાદ રાખવાનું કે જે સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોય તે 5 વડે હંમેશા શું હોય? વિભાજ્ય. એ 5ની ચાવી. એટલે કે જે ઉદાહરણ તમને આપેલું હોય, ધારો કે એમાં 0 એકમના અંક ઉપર 0 હોય અથવા 5 હોય, આખું બંધ કરીને કહી દેવાનું કે 5 વડે શું થાય? ભંગાશે. સમજાણું? 5 વડે તો હોય ને હોય, 0 અથવા 5 હોય ત્યારે. આગળ જોઈએ તો 10ની ચાવી શું કહે તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય. જો અહીંયા શું હતું? 0 અને 5 બે સંખ્યા હોય તો ચાલે. અહીંયા શું કીધું કે ખાલી મારે શું જોઈએ? 0. 0 હશે તો હું એને ભાંગી દઈ, નહીં હશે તો હું ભાંગી નહીં. એવું કોણ કહે? આ 10. કે મારી ચાવી શું કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો એને હું ભાંગી દે, એટલે કે વિભાજ્ય થશે મારી સાથે, બાકી એકેય થશે નહીં. એટલે જો અહીંયા ઉદાહરણમાં બધી સંખ્યા તમને આપેલી છે, એકમના અંક બધાયના શું છે? 0, એટલે એ 10 વડે વિભાજ્ય છે તેમ કહેવાય. થોડીક અઘરી પણ સહેલી સાવ આવડી જાય. એટલે 11ની ચાવી. જો એમાં શું કરવાનું, તમને એક આપણે ઉદાહરણ લઈને જ કરીએ. અહીંયા ઉદાહરણ આપેલું છે 8, 0, 9, 2, 7. હવે આ સંખ્યાના એકી સ્થાનના અંકોના સરવાળા અને બેકી સ્થાનના અંકોના સરવાળા. આટલું સમજી ગયા કે સરવાળા એવા કયા સ્થાનના? તો કે એકી સ્થાનના અને બેકી સ્થાનના. એટલે શું કે આ એકમ, દશક, 100, 1000 અને 10,000 લગીન છે. તેમાં એકી સ્થાન એટલે કે અહીંથી ચાલુ કરો, 1, 3 અને 5. આ બધા કેવા થયા? એકી સ્થાન. આ સંખ્યાના એકી સ્થાનમાં 7, 9 અને 8 છે. બેકી સ્થાનમાં કોણ કોણ છે? તો કે અહીંયા જુઓ, બીજું સ્થાન અને ચોથું સ્થાન, એ બેકી થયું. એટલે એ સંખ્યા બેકી સ્થાન ઉપર છે. હવે શું કીધું? બેના સરવાળા તો અલગ અલગ કરવાના સરવાળા. એટલે કે એકી સ્થાનના સરવાળા પહેલા કરીએ આપણે તો અહીંયા 7 ને 9 16, 16 ને 8 24. એટલે કે એકી સ્થાનના અંકોનો સરવાળો આવ્યો 24. હવે બેકી સ્થાનના અંકોનો સરવાળો અહીંયા 0 અને 2 છે. બેનો સરવાળો કેટલો થાય? 2 થઈ ગયો. આ સરવાળો બેનો, એકી સ્થાન અને બેકી સ્થાનનો. હવે શું કીધું આગળ? તો કે આ એ સરવાળાનો તફાવત, એટલે કે બાદબાકી 0 હોય અથવા 11 વડે નિશેષ ભાંગી શકાય તેવો હોય. એટલે કે શું? 11 વડે નિશેષ ભાંગી શકાય એટલે 11 નો પાળો. 11 ના પાળામાં જો સંખ્યા આવતી હોય તો આપેલી જે સંખ્યા હોય તે 11 વડે નિશેષ ભાંગી શકાય અથવા વિભાજ્ય છે એમ કહેવાય. આપણે અહીંયા જો શું કીધું? તફાવત કરવાનો છે, તો આપણે સરવાળો મળી ગયો. હવે બંનેનો તફાવત એટલે કે બાદબાકી. 24 માંથી 2 જાય તો શું મળે? 22. 22 છે એ 11 વડે વિભાજ્ય છે, 11 વડે નિશેષ ભાંગી શકાય. એટલે આપણી આ સંખ્યા પણ 11 વડે ભાંગી શકાય છે. આ થઈ ગઈ 11ની ચાવી. સાવ સહેલી છે. એના જેવો જ સમજાય જાય એના માટે એક ઉદાહરણ લઈએ આપણે. જો અહીંયા શું કીધું કે એક સંખ્યા આપી 2, 8, પછી આપી છે ખાલી જગ્યા અથવા ફૂદડી, કે જ્યાં કઈ સંખ્યા આવે તમારે કહેવાની. પણ તમને શું કહી દીધું કે એ સંખ્યા મૂકવાના કે 11 વડે પૂરેપૂરી ભાંગી શકાય. અહીંયા તમે ગમે સંખ્યા મૂકો પણ 11 વડે ભંગાવી જોઈએ, આખી સંખ્યા બને. એટલે જોઈએ આપણે પેલા 11ની ચાવી મુજબ એકી સ્થાન અને બેકી સ્થાનના સરવાળા અલગ અલગ. અહીંયા એકી સ્થાનમાં કોણ કોણ છે? તો કે 9, ફૂદેડી અને 2. તો સરવાળો શું થાય? 9 ને 2 11 અને ફૂદેડી વધારાની એમનેમ રહેશે. હા, આગળ જોઈએ તો અહીંયા શું થાય? બંનેનો સરવાળો કેટલો થાય? 11.
હવે જો અહીંયા તમને ખબર છે ચાવીમાં શું હતું કે બંનેની શું કરવાની બાદબાકી, તો આમાંથી જો આ બાદ કરો 11 વત્તા ફુદેડી, એમાંથી જો તમે 11 બાદ કરો તો કેવી સંખ્યા મળવી જોઈએ કે કાં તો એ શૂન્ય હોવી જોઈએ કાં તો 11 ના ગુણકમાં આવી જોઈએ, એટલે કે 11 નો પાળો આવવો જોઈએ. અહીંયા શૂન્ય બાદબાકી કરીએ આપણે, 11 માંથી 11 વયા જાય તો વધે શું ખાલી ફુદેડી. તો ફુદેડી બરાબર કાં તો શૂન્ય હોવું જોઈએ ને કાં તો 11 નો પાળો હોવો જોઈએ. ઓપ્શનમાં આપણે જોઈ લેવાનું, આપણા ઓપ્શનમાં ખાલી શૂન્ય છે, 11 આવેલા છે નહીં, એટલે જવાબ શું આવશે બી. આપણે અહીંયા શૂન્ય થઈ ગયો તો ફુદેડીની જગ્યાએ કઈ મૂકવું નથી, અહીંયા શૂન્ય મૂકી દઈએ એટલે આ 11 વડે શું થઈ ગઈ વિભાજ્ય, એટલે આપણો જવાબ આવ્યો બી. સમજાણું? તેના જેવો જ દાખલો છે, જોઈએ આપણે 54 પછી ફુદેડી પછી 18, એકી સ્થાનના અંકોનો સરવાળો કરો. પહેલા 5 ને 8 13 અને ફુદેડી એમનેમ. હવે બેકી સ્થાનનો સરવાળો કેટલો થાય 5. હવે અહીંયા તમે બાદબાકી કરો તો અહીંયા 13 માંથી 5 જાય, જો આપણે 13 માંથી 5 જાય તો કેટલા આવે 8. ફુદેડીની જગ્યાએ ફુદેડી એમનેમ. સમજાણું? હવે આ ફુદેડી એવી મૂકવાની કે જેથી કાં તો શૂન્ય થાય કાં તો 11 ના ગુણકમાં થાય. અહીંયા ફુદેડીની જગ્યાએ ગમે એ મૂકો, શૂન્ય કોઈ દી થાય નહીં, કેમ કે 8 માં તમે પ્લસ કરો, અહીંયા પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા જ મૂકવાની, માઇનસ સંખ્યા મૂકે તો વળી થાય, પણ અહીંયા મૂકવાનું શું છે આપણે પ્લસ વાળી બધી ઓપ્શનમાં મુજબ. એટલે અહીંયા તમે ગમે એવી સંખ્યા મૂકો કે કાં તો શૂન્ય બને કાં તો 11, શૂન્ય તો બનશે નહીં. હવે 11 અથવા 11 ના ગુણકમાં બનાવવાની થાય તો આમાંથી તમે મૂકો તો આ મૂકો તો નહીં થાય, આ મૂકો તો નહીં થાય, આ મૂકો તો નહીં થાય. શું મૂકશો 3. અહીંયા 8 માં જો 3 મૂકો તો કેટલા થાય સરવાળો 11. તે 11 વડે વિભાજ્ય છે તો કે હા, એટલે આખરી સંખ્યા જે છે એમાં ફુદેડીની જગ્યાએ શું આવશે? આપણો જવાબ ઓપ્શન નંબર એ છે. ઇઝી સાવ. આગળ જોઈએ 45 માં નાનામાં નાની એવી કઈ સંખ્યા ઉમેરવાથી તે સંખ્યા 5 વડે પૂરેપૂરી ભાંગી શકાય? અહીંયા 45 હવે તમારે એમાં એક સંખ્યા ઉમેરવાની કે નાનામાં નાની હોવી જોઈએ. શું કીધું અહીંયા? નાનામાં નાની. ઓપ્શનમાં નાનામાં નાનીથી ચાલુ કરો. પહેલા તો આપણને ખબર કે 5 વડે વિભાજ્ય કોણ કોણ હોય કે એકમનો અંક શૂન્ય હોવો જોઈએ અથવા 5 હોવો જોઈએ. અહીંયા 2 છે એટલે ચાલશે નહીં, ત્યાં આપણે કાં 5 બનાવીએ અથવા શૂન્ય બનાવીએ. જો એમાં 1 ઉમેરો તો ત્યાં એકમનો અંક કેટલો થઈ જાય 3, એટલે એ ચાલશે નહીં. પછી જો તમે અહીંયા 2 ઉમેરો તો એકમનો અંક શું થઈ જાય 4 થઈ જાય, પણ એ પણ ચાલશે નહીં. પણ જો તમે અહીંયા 3 ઉમેરો તો અહીંયા 3 ઉમેરવામાં આવે તો આ શું થઈ ગયું 45 15. અહીંયા એકમનો અંક શું થઈ ગયો 5, જે 5 વડે શું છે વિભાજ્ય, એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન નંબર સી. સમજાણું? તેના પછીનો જોઈએ 89 50. નીચેનામાંથી કઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય? આપણે ચાવી જોઈ ગયા લગભગ બધાની. હવે તમારે કહેવાનું છે આમાંથી કોની સાથે ભાંગી શકાય? અહીંયા તમારે જોવાનું શું છે કે અહીંયા તમે પહેલાની જુઓ તો ઘણી વાર ભંગાય કે નહીં જોવાનું પહેલા, પછી નો ભંગાય તો આનું જુઓ, આનું જુઓ, આનું જુઓ. બધાની ચાવી તમને ખબર કે શું છે. હોમવર્કમાં આપું છું, તમારે કહેવાનો છે જવાબ ઓપ્શનમાં છે જ. ઓકે, શું જવાબ આવે કહેજો. તેના પછીનો કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓના સરવાળાને કઈ રકમ વડે હંમેશા નિશેષ ભાંગી શકાય? તો થોડોક લોજિકલ પ્રશ્ન છે. કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ આપેલી હોય તેનો શું કરવાનો છે અહીંયા સરવાળો. તે સરવાળો હંમેશા કેની વડે નિશેષ ભાંગી શકાય? જો અહીંયા ક્રમિક બેકી સંખ્યા કીધું, જોવાનું છે પાછું. ક્રમિક બેકી સંખ્યા, કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યા, એકી નહીં લેવાની. ધારો કે આપણે લઈ લઈએ અહીંયા 2 અને 4, તો બંનેનો સરવાળો શું થાય 6. આ 6 છે એ કોના વડે ભાંગી શકાય? હંમેશા
ખબર જ છે કેવી સંખ્યા છે આ બેકી સંખ્યા હોય તો એ હંમેશા 2 વડે શું હોય ભંગાય એટલે કે આપણો જવાબ શું આવશે 2 ગમે એ ટ્રાય કરી લેવાની બે ક્રમિક સંખ્યાઓ તમે આ તો મેં 2 અને 4 લીધી તમારે ગમે લઈ શકો ક્રમિક બેકી હોવી જોઈએ ધારો કે આપણે લઈએ 10 12 બે નો સરવાળો કેટલો થાય 22 એ પણ બેકી એટલે 2 વડે તો શું થાય ભંગાય જ બીજી સંખ્યા વડે ભંગાય પણ નક્કી ન હોય ક્યારેક ન પણ ભંગાય પણ 2 વડે હંમેશા ભંગાય બે ક્રમિક હોવી જોઈએ અને બેકી હોવી જોઈએ સમજાણું તેના પછીનો જોઈએ અહીંયા તમને એક પ્રશ્ન આપ્યો છે કે 8 7 4 અને અહીંયા આપેલું છે ફુદેડી એ સંખ્યા 5 વડે વિભાજ્ય છે અહીંયા તમે ફુદેડીની જગ્યાએ ગમે મૂકો સંખ્યા 5 વડે વિભાજ્ય થવી જોઈએ તમને ઓપ્શનમાં અહીંયા પ્રશ્નમાં આપી દીધું કે 5 વડે વિભાજ્ય છે પણ આપણે એને 10 વડે વિભાજ્ય બનાવવાની નથી તો ફુદેડીની જગ્યાએ કયો અંક આવશે પેલા તો આપણને ખબર કે 5 વડે વિભાજ્ય હોય તો તેનો એકમનો અંક 0 અથવા 5 હોય હવે તો કે 10 વડે બનાવવાની નથી તો 10 ની ચાવી શું તેનો એકમનો અંક 0 હોવો જોઈએ જો 10 વડે ન બનાવી હોય તો તેના એકમના અંકમાં 0 મૂકવો જોઈએ ને 0 ન મૂકવો તો અહીંયા 0 નીકળી જાય તો ફરજિયાત આપણે શું મૂકવું પડે 5 ઓપ્શન નંબર ડી એટલે કે ફુદેડીની જગ્યાએ જો 5 મૂકશું તો આ સંખ્યા બની તે 5 વડે વિભાજ્ય છે પણ 10 વડે છે નહીં છે સાવ સહેલો પ્રશ્ન આવડી ગયું લેક્ચર નંબર 3 અહીંયા પૂરો થાય ફરી પાછા આપણે લેક્ચર નંબર 4 માં મળશું મિત્રો લેક્ચર નંબર 1 અને 2 જોઈ લેજો એટલે તમને બધી ચાવી મગજમાં બેસી જાય આજે આપણે 10 5 અને 11 ની ચાવી જોઈ ગયા લેક્ચર નંબર 1 અને 2 માં આપણે 2 4 અને 8 અને 3 6 અને 9 આટલી ચાવી આજે જોઈ ગયા અટાણ સુધીમાં તો પહેલાને જો જોવાની બાકી હોય તો જોઈ લેજો ત્યાં સુધી આટલું રાખીએ ફરી પાછા આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં